નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ખેતીની મોસમની વાત કરીએ તો ગુજરાતમાં શિયાળુ પાકોનું વાવેતર અત્યારે તેના અંતિમ તબક્કામાં છે। સરકારી આંકડાઓ દર્શાવે છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જીરાના વાવેતરનો વિસ્તાર ચણાની સરખામણીમાં ઓછો રહ્યો છે। જોકે ખેડૂતો માટે એક આશાનું કિરણ એ છે કે છેલ્લા 2 મહિનામાં જીરાના બજાર ભાવમાં સારો સુધારો જોવા મળ્યો છે। બજારના જાણકારો માને છે કે ગત વર્ષની સરખામણીએ જીરાના વાવેતરમાં કોઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી અને ગયા વર્ષનો સંગ્રહાયેલો સ્ટોક પણ નોંધપાત્ર પ્રમાણમાં છે। પરિણામે જો હવામાનમાં કોઈ મોટી ઉથલપાથલ નહીં થાય તો આ સિઝનમાં જીરાના ભાવ સ્થિર રહેવાની ધારણા છે। આનું એક કારણ એ પણ છે કે ચીનમાં સારો પાક થવાથી તેમણે ભારતમાંથી જીરાની આયાત ઘટાડી દીધી છે અને વિશ્વના અન્ય દેશોમાં પણ માંગમાં ખાસો વધારો થયો નથી। ભારત વિશ્વમાં જીરાનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર દેશ છે અને ભારતમાં પણ ગુજરાત રાજ્ય જીરાના સૌથી મોટા ઉત્પાદક તરીકે જાણીતું છે। આ ઉપરાંત રાજસ્થાનમાં પણ મોટા પાયે જીરાની ખેતી થાય છે। ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ઊંઝા માર્કેટયાર્ડ એ દેશનું જીરાનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે। ઊંઝા એપીએમસીના આંકડા અનુસાર ઓક્ટોબર મહિનામાં જીરાના સરેરાશ ભાવ ₹3,300 થી ₹3,400 પ્રતિ મણ હતા, જે હવે વધીને સરેરાશ ₹4,000 સુધી પહોંચી ગયા છે। ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ પિયુષ પટેલના મતે આ ભાવ વધારો ધીમા વાવેતર અને ફેબ્રુઆરીમાં આવનારા રમજાન મહિનાને કારણે બજારમાં વધેલી ખરીદીના લીધે થયો છે। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં 1 ડિસેમ્બર સુધી જીરાનું વાવેતર સરેરાશ વાવેતરના માત્ર 50% જેટલું જ હતું અને હવે વાવેતરનું કામ છેલ્લા તબક્કામાં હોવાથી સરેરાશ કરતાં ઓછું વાવેતર થવાનો અંદાજ છે। નીચા ભાવે ખરીદી નીકળતા ભાવ ઉચકાયા છે। આ વર્ષે રમજાન મહિનો ફેબ્રુઆરીમાં આવવાનો છે, જેના કારણે જીરાની માંગ વધશે અને તેની ખરીદી જાન્યુઆરીમાં થશે, જ્યારે નવું જીરું માર્ચમાં જ આવશે। આ કારણે પણ ભાવમાં વધારો જોવા મળ્યો છે। જો કે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સના સહઅધ્યક્ષ ઉદયન કાર્તિક કહે છે કે છેલ્લા 2 મહિનામાં ભાવમાં થયેલા વધારા પાછળ જીરાના વેપારીઓ દ્વારા થયેલી સટ્ટાખોરી પણ જવાબદાર છે। તેમના કહેવા અનુસાર સટ્ટાખોરોને પોતાનો સ્ટોક વેચવો હતો। 10 દિવસ પહેલા તાપમાન વધુ હોવાથી વાવેલું જીરું બરાબર ન ઉગવાના અહેવાલો હતા। વેપારીઓએ થોડો સટ્ટો રમતા ભાવ ₹180 પ્રતિ કિલોથી વધીને ₹225 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા। જોકે કાર્તિક ઉમેરે છે કે ભાવો વધ્યા બાદ છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન ઘટાડાનું વલણ છે। હવે તાપમાન ઘટવાને કારણે જીરું સારું ઉગવાના અહેવાલ છે અને ગુજરાતમાં વાવેતર વિસ્તારમાં ઘટાડો લગભગ 20% જેટલો જ રહેવાની ધારણા છે। જો આગામી 1.5 મહિના સુધી વાતાવરણ સારું રહે તો ઉત્પાદન સારું મળશે અને વાવેતર વિસ્તારના ઘટાડાથી થનાર કુલ ઉત્પાદનના ઘટાડાની ભરપાઈ થઈ જશે। તેથી ભાવ ઘટીને ₹208-209ની આજુબાજુ થઈ ગયા છે। ગુજરાત સરકારના કૃષિ નિયામકની વેબસાઇટના આંકડા અનુસાર 1 ડિસેમ્બર સુધી ગુજરાતમાં 1,94,775 હેક્ટરમાં જીરું વવાઈ ગયું હતું। જો કે આ આંકડો પાછલા 3 વર્ષના સરેરાશ 3.81 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સરખામણીએ માત્ર 51% જ થાય છે। ગયા વર્ષે 1 ડિસેમ્બર સુધીમાં 2.11 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જેની સરખામણીએ આ વર્ષનો આંકડો થોડો નીચો છે। ચણાનું વાવેતર આ વર્ષે પણ જીરાના વાવેતરથી બમણા કરતાં પણ વધારે એટલે કે 4.86 લાખ હેક્ટરમાં નોંધાઈ ચૂક્યું છે। ગુજરાતમાં જીરાનું સૌથી વધુ વાવેતર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થાય છે, ખાસ કરીને ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં। કલ્યાણપુર તાલુકાના નાગડિયા ગામના ખેડૂત કેશુભાઈ ઓડેદરા કહે છે કે તેમના ગામમાં આ વર્ષે ખેડૂતોએ જીરાનું વાવેતર ઘટાડ્યું છે, કારણ કે ખરાબ હવામાનને લીધે જીરામાં બગાડ આવી જાય છે અને ઓછા ભાવ મળતા વળતર ઘટે છે। તેઓ જણાવે છે કે તેમના વિસ્તારમાં જીરાનું વીઘા દીઠ સરેરાશ ઉત્પાદન 5 મણ મળે છે અને ભાવ ₹3,000 મળે તો ખેડૂતને પ્રતિ વીઘે ₹15,000 વળતર મળે। તેની સામે ધાણાનું ઉત્પાદન 15 મણ મળે અને ભાવ ₹2,000 મળે તો ₹30,000 જેટલું ઊંચું વળતર મળી શકે છે। જોકે કેશુભાઈ ઉમેરે છે કે જીરુનું જેમ ધાણાનો પાક પણ હવામાન પ્રત્યે ભારે સંવેદનશીલ હોવાથી તેમાં પણ સારા ઉત્પાદનની ગેરંટી હોતી નથી।
આથી તેઓ જીરું અને ધાણા બંનેનું વાવેતર કરે છે. તેઓ વધુમાં જણાવે છે કે જીરાના પાકમાં ઉત્પાદન ખર્ચ ઘઉં અને ધાણાની સરખામણીએ વધી જાય છે, કારણ કે તેને જાળવવા માટે વધુ દવાઓ છાંટવી પડે છે અને વીઘે સરેરાશ ₹7,000 જેટલો ખર્ચ થાય છે. ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલના મતે આ વર્ષે ઓક્ટોબરમાં થયેલા માવઠાની અસર જીરાના વાવેતર વિસ્તાર પર પડી છે. ભારે વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું, જે ગુજરાતના કેટલાય વિસ્તારોની જમીનમાંથી ઝડપથી ઘટતું નથી. પરિણામે ખેડૂતો જીરાનું વાવેતર કરી શક્યા નથી. તેમનો અંદાજ છે કે આ વર્ષે જીરાનું વાવેતર 60% જ થશે અને ખેડૂતો ચણા તરફ વળ્યા છે. પરિણામે જીરાના ભાવો સારા સ્તરે જળવાઈ રહેવાની ધારણા છે. ઊંઝાના જીરાના વેપારી અને નિકાસકાર અલ્પેશ પટેલ પણ માને છે કે ભાવમાં કોઈ મોટી ઉથલપાથલ હાલના સંજોગોમાં દેખાતી નથી. તેમનો અંદાજ છે કે ગુજરાતમાં 70% અને રાજસ્થાનમાં લગભગ 100% વાવેતર થશે અને હવામાન સાનુકૂળ રહે તો ઉત્પાદન 80 થી 90 લાખ ગુણી થવાની ધારણા છે. ગત વર્ષનો અંદાજે 30 લાખ ગુણી વણ વપરાયેલો જથ્થો ઉમેરતા આ વર્ષે અંદાજે 120 લાખ ગુણી જીરું ઉપલબ્ધ થવાનો અંદાજ છે, જ્યારે ભારતમાં તેનો વપરાશ 80 થી 90 લાખ ગુણી છે. ચીનમાં સારા પાકને કારણે ભારતથી જીરાની આયાત ઘટી છે, તેથી વાતાવરણ માફક રહે તો ભાવ આ લેવલ પર જળવાઈ રહે તેવી શક્યતા છે. FISSના ઉદયન કાર્તિકનું વિશ્લેષણ પણ આનાથી મળતું આવે છે કે જો વાતાવરણ સારું રહે તો ઉત્પાદન સારું થવાથી વાવેતર વિસ્તારના ઘટાડાની અસર કુલ ઉત્પાદનમાં બહુ દેખાશે નહીં, જેથી જીરા બાબતે તંગી સર્જાવાની શક્યતા ઓછી છે. આથી હાલના ભાવનું લેવલ જળવાઈ રહેશે અથવા પ્રતિ કિલોએ 5-6 રૂપિયા ઘટી શકે છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.